નેવલભાઈના રિપોર્ટ આવી ગયા છે। નેવલભાઈ આઈસીયુમાં છે। ડૉક્ટરના કહેવા મુજબ નેવલભાઈને પારણા કરાવવા જરૂરી છે, પણ નેવલભાઈ માનતા નથી। માયના નહીં એટલે અમે નીચે ઊભેલા ખેડૂત 20-25 ખેડૂત નીચે ઊભા છે, એમની રાય લઈને અત્યારે પારણા કરાવવાનો અમે નિર્ણય લીધો છે। અત્યારે કિડની ઉપર લીવર ઉપર સોજા આવી ગયા છે, એટલે ડૉક્ટરની સલાહ મુજબ અત્યારે પારણા અમે કરાવી રહ્યા છીએ। નેવલભાઈ ના પાડે છે, પણ અમે ફરજિયાત પારણા કરાવી છે। હા, મારો જીવ જાય તો ભલે જાય, મારે પારણા કરવા નથી। અરે પણ પારણા કરવા પડે ભાઈ, આમાં સલાહ શરીર હાજુ હોય તો જ લડત આપી રાખીએ, આમ ન થાય ભાઈ। આ જાડી ચામડી અમે એમનામ ન લડી રાખીએ ભઈલા। છોકરાનું તો વિચાર તારું નહીં, આ ભાઈ પી લે આ। વીજલાઇન મુદ્દે સતત લડી રહેલા જેતપરની અંદર ખેડૂત આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા જે ખેડૂતો છે તેની એક બાદ એક તબિયતો છે તે લથડી રહી છે। જેતપર ઉપવાસ છાવણીમાં નેહલ અમૃતિયાની પણ તબિયત છે તે લથડી। રાત્રે 11 વાગે બેભાન થતા તાત્કાલિક તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। જેતપરથી મોરબીની કૃષ્ણા હોસ્પિટલમાં તેઓને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવ્યા। ડોક્ટરના કહેવા મુજબ કિડની અને લીવરમાં સોજો આવ્યો હતો તેવો પણ રિપોર્ટ છે તે સામે આવ્યો હોવાની વાત ડોક્ટરે કરી। આમરણા ઉપવાસ દરમિયાન તબિયત બગડતા તેમની સારવાર છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવી। ડોક્ટરે તાત્કાલિક પારણા કરવાની પણ સલાહ આપી। નેહલ અમૃતિયાએ ડોક્ટરની સલાહ બાદ ઉપવાસે સમાપ્ત કર્યા। આઈસીયુમાં નેહલ અમૃતિયાની સારવાર ચાલુ છે અને ગંભીર બનતા ઉપવાસનો અંત લાવવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। સતત 18 દિવસથી જે ઉપવાસ આંદોલન છે એ મોરબીના જેતપરની અંદર ચાલી રહ્યું છે। ખેડૂતો તેમને સમર્થન કરી રહ્યા છે, તો બીજી બાજુ એક બાદ એક જે ઉપવાસ છાવણીની અંદર ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓ છે તેમની તબિયત ખરાબ થઈ રહી છે। રાતના 11 વાગે બેભાન થતા તાત્કાલિક જે આંદોલન પર બેઠેલા નેહલ અમૃતિયા છે કે તેઓને મોરબીની કૃષ્ણા હોસ્પિટલની અંદર આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા। ડોક્ટરે તેમને જે સલાહ આપી છે કે તમારે હવે ઉપવાસ બંધ કરવા જોઈએ અને તેના જ કારણે સલાહ બાદ ઉપવાસ છે તે સમાપ્ત કરવામાં આવ્યા છે। તબિયત ગંભીર બનતા ઉપવાસનો હવે અંત લાવવામાં આવ્યો હોય તેવા પણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અત્યારે 2:45 વાગે વિડીયો બનાવવાનું કારણ નેવલભાઈના રિપોર્ટ આવી ગયા છે। નેવલભાઈ આઈસીયુમાં છે। ડૉક્ટરના કહેવા મુજબ નેવલભાઈને પારણા કરાવવા જરૂરી છે, પણ નેવલભાઈ માનતા નથી, એટલે નેવલભાઈને સમજાવવા માટે ડૉક્ટરે અમને કહેલું। અમારું પણ માનવા ન છતાં માયના નહીં એટલે અમે નીચે ઊભેલા ખેડૂત 20-25 ખેડૂત નીચે ઊભા છે, એમની રાય લઈને અત્યારે પારણા કરાવવાનો અમે નિર્ણય લીધો છે। અત્યારે પારણા નહીં કરે તો ભવિષ્યમાં એને ઝાઝી નુકસાની થાય શરીરમાં એવી સંભાવના છે। અત્યારે કિડની ઉપર લીવર ઉપર સોજા આવી ગયા છે, એટલે ડૉક્ટરની સલાહ મુજબ અત્યારે પારણા અમે કરાવી રહ્યા છીએ। નેવલભાઈ ના પાડે છે, પણ અમે ફરજિયાત પારણા કરાવી છે। નેવલ લે ભાઈ જ્યુસ પી લે થોડુંક। ના, મારો જીવ જાય તો ભલે જાય, મારે પારણા કરવા નથી। અરે પણ પારણા કરવા પડે ભાઈ, આમાં સલાહ શરીર હાજુ હોય તો જ લડત આપી રાખીએ, આમ ન થાય ભાઈ। આ જાડી ચામડી અમે એમનામ ન લડી રાખીએ ભઈલા। છોકરાનું તો વિચાર તારું નહીં, આ ભાઈ પી લે આ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।